નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। આજના પ્રથમ ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો મફત વીજળી સ્કીમને લઈને સરકારની લીલી ઝંડી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી। બેઠકમાં મિત્રો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપવામાં આવી છે। આ યોજના હેઠળ 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, એટલે કે મિત્રો દરેક ઘરને 300 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે। આ યોજના વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકરે કહ્યું કે જે 1 કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે તેઓને મિત્રો વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ થશે। આ મિત્રો એક ક્રાંતિકારી યોજના છે। તેમજ મિત્રો 300 યુનિટ સુધીની વીજળી ફ્રી માટે અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો સરકારે મિત્રો આજે 300 યુનિટ ફ્રી વીજળી સ્કીમને લીલી ઝંડી આપી દીધી છે। આ યોજનાનો લાભ લેવા અહીં આપેલ મિત્રો સ્ટેપ તમારે જોવા પડશે, જેના માટે તમારે મિત્રો solarrooftop.gov.in પર પોર્ટલ પર મિત્રો અરજી કરવાની રહેશે। અહીં તમને મિત્રો સોલાર પેનલ ઇન્સ્ટોલેશનનો ખર્ચ જાણી શકશો। સોલાર પેનલ લગાવ્યા બાદ તમને સબસિડી મળવા પાત્ર થશે। મિત્રો આ યોજના અંતર્ગત તમે વાર્ષિક 15,000 રૂપિયા સુધીની બચત પણ કરી શકશો। ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ સ્વનિધિ યોજના હેઠળ તમને પણ મળશે 10,000 રૂપિયાથી લઈ 50,000 રૂપિયા સુધીની લોન। મિત્રો પીએમ સ્વનિધિ યોજના મારફત શેરી ફેરિયાઓ અને તેમની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ અને કેપિટલ લોન સિક્યુરિટી વિના બેંકો મારફત આપવામાં આવે છે, જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં 10,000 અને એ પણ 12 માસની મુદતે આપવામાં આવે છે, અને બીજા તબક્કામાં 20,000 રૂપિયાની સહાય એ પણ મિત્રો 18 માસની મુદતે આપવામાં આવે છે। તો મિત્રો ત્રીજા તબક્કામાં 50,000 રૂપિયા સુધીની લોન એ પણ મિત્રો 36 માસની મુદતે મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે ખુશ ખબર। ગુજરાતના ખેડૂતો માટે મિત્રો આ યોજના ડ્રમ અને ટબ ખરીદી માટે સરકાર આપે છે મિત્રો વિશેષ સહાય। મિત્રો બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નો અને જવાબ આપતા કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિકના ટોબર। વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નો અને જવાબ આપતા કૃષિ મંત્રી બસુભાઈ ખાબડે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને ડ્રમ અને મિત્રો 2 પ્લાસ્ટિકના ટોકર ટબની ખરીદી માટે વિશેષ સહાય આપવાની યોજના મિત્રો વર્ષ 2021 અને 22 થી અમલમાં છે। મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે તારીખ 31મી ડિસેમ્બર 2023 થી સ્થિતિએ મિત્રો આ યોજના હેઠળ સહાય મેળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં 7,452 અરજીઓ અને પાટણ જિલ્લામાં 9,682 અરજીઓ મળી હતી। વર્ષ મિત્રો 2022 અને 23માં આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 7,319 અરજીઓ મંજૂર કરી અને 1.46 કરોડથી વધુ રકમની સહાય અને પાટણ જિલ્લામાં 7,707 અરજીઓ મંજૂર કરી અને 1.54 કરોડથી વધુ રકમની સહાય મિત્રો છે એ મિત્રો ચૂકવવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો, રાજ્યમાં વરસાદથી થશે મિત્રો મોટું નુકસાન। ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠાની આગાહીથી ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે। આગામી 1 માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં એટલે કે મિત્રો આજના દિવસે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં, અરવલ્લી, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી પવન પણ ફૂંકાશે। સાથે સાથે મિત્રો માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે।
ત્યાર પછીના સમાચારો ખેડૂતો આજે આંદોલનને લઈને નિર્ણય લે છે. દિલ્હીના સરહદી વિસ્તારોમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે. વાટાઘાટોના અનેક રાઉન્ડ પછી પણ MSP સહિતની તેમની માંગણીઓ અંગે સરકાર સાથે કોઈ પણ સહમતિ થઈ શકી નથી. દરમિયાન મિત્રો આજે કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ અને સંયુક્ત કિસાન મોરચાની સંયુક્ત બેઠક યોજાશે. આ દરમિયાન ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો અંતિમ નિર્ણય લે છે. આ સિવાય કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ફરી એકવાર ખેડૂતો સાથે વાતચીત કરવાની પણ અપીલ કરી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોના દેવા માફ ક્યારે થશે? તો મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી. જેથી મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી મિત્રો માંગણી કરવામાં આવી છે. જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે, પણ મિત્રો આપણા ગુજરાતમાં કેમ થતું નથી? જ્યારે મિત્રો આ વખતે ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય પણ લેવામાં આવી શકે છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે જાહેરાત થઈ શકે છે અને ખેડૂતો માટે ઘણા ખેડૂતલક્ષી નિર્ણય પણ મિત્રો લેવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો ધોરણ 10ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરાઈ છે. તારીખ મિત્રો 11મી માર્ચથી શરૂ થનારી બોર્ડ પરીક્ષામાં જિલ્લામાંથી 25,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14,000 અને વિજ્ઞાન પ્રવાહમાં 5,391 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની સત્તાવાર gsrb.org ઉપર જઈને મિત્રો હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ત્યાર પછીના સમાચારો મિત્રો પાલભાઈ આંબલિયાની મોટી જાહેરાત. મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા અપીલ કરી છે અને સૌરાષ્ટ્રના દરેક ગામોને ઓછામાં ઓછો 10થી લઈને 15 કરોડનો પાક વીમો ખવાઈ ગવાનો આક્ષેપ કર્યો છે. પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત જાત ધર્મ પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ અને હું એક નહીં જાઉં તો શું ફરક પડશે? ત્યાર પછીના સમાચાર મિત્રો અરજી કરી લો 36,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમનો ફાયદો સીધો દેશના સામાન્ય ખેડૂતોને થાય છે. આ યોજનાઓમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ સામેલ છે. આ યોજના હેઠળ 60 વર્ષની વધુ ઉંમરના ખેડૂતોને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને 3,000 રૂપિયા સુધીની સહાય એટલે કે વર્ષે મિત્રો 36,000 રૂપિયાનું વાર્ષિક પેન્શન છે એ મિત્રો આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં મિત્રો PM કિસાન યોજનાનો 16મો હપ્તો છે એ મિત્રો જમા કરવામાં આવી ગયો છે. કેન્દ્ર સરકારે મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ફંડના 16મા હપ્તાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 28 ફેબ્રુઆરીના રોજ તમામ ખેડૂતોના ખાતામાં એટલે કે કાલે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં 16મો હપ્તો છે એ મિત્રો જમા કરવામાં આવ્યો હતો. PM મોદી વર્ચ્યુઅલી ભંડોળને રિલીઝ કરી દીધું છે. દેશના આશરે 12 કરોડ લોકોને તેમનો લાભ મળ્યો છે. જોકે મિત્રો ખેડૂતોને 16મો હપ્તો જમા થયો કે નહીં એ પણ મિત્રો તમારે ચકાસવાનું રહે છે. જેમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો મિત્રો 28 ફેબ્રુઆરીએ જમા કરવામાં આવ્યો છે. જોકે હપ્તો જમા થયો છે કે નહીં તેવી શંકા હોય અને ચકાસવા માંગો છો તો આ મિત્રો સ્ટેપ્સ તમારે અનુસરવા પડશે. તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી કિસાન મોબાઈલ એપ
એપ ડાઉનલોડ કરો અને ત્યારબાદ તમારા આધાર અથવા તો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો. ઓટીપીથી મદદથી લોગિન કરો અને લોગિન બાદ બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરવાથી તમારા પેમેન્ટનું સ્ટેટસ મિત્રો જોઈ શકશો. અથવા તો મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક SMS આવે છે, જે SMS દ્વારા તમને પણ મિત્રો ખબર પડે છે કે 2000 રૂપિયાનો PM કિસાનનો 16મો હપ્તો જમા થયો કે નહીં. તો શું ખેડૂત મિત્રો તમારા ખાતામાં પણ PM કિસાન યોજનાનો 16મો હપ્તો જમા થયો કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો. હોળી પહેલા ગરીબોને 3 મોટી ભેટ. મિત્રો ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ મિત્રો ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 રૂપિયાથી લઈ 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે. પરંતુ સરકાર દ્વારા ગરીબોમાં આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે. જેની અંદર ભારત આટા 27.50 રૂપિયા, ભારત રાઈસ મિત્રો 29 રૂપિયા તેમજ મિત્રો ભારત દાળ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ગરીબો માટે ખરીદી કરશે. તમારી નજીક જ્યાં પણ મિત્રો કરિયાણાની દુકાન હશે અથવા તો મોલ હશે ત્યાં થોડાક દિવસની અંદર જ આ 3 પેકેજ છે એ મિત્રો ઉપલબ્ધ કરવામાં આવશે. જેના કારણે હોળી પહેલા અથવા તો ચૂંટણી પહેલા ગરીબોને આ પેકેજ ખરીદી શકે છે. ત્યાર પછીના સમાચારો. ગુજરાતના ખેડૂતો રામ ભરોસે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 3 વર્ષથી ગુજરાતમાં બંધ. મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકમાં 35 થી લઈ 40,000 કરોડ રૂપિયા વીમા કંપનીઓ સાવ કરી ગઈ છે. અને આજે મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ હાલતમાં છે. આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી મિત્રો 3 વર્ષથી આ યોજના બંધ છે. અને હાલ મિત્રો કોઈ પણ કુદરતી આપત્તિથી ખેતીવાડી પાકને નુકસાન થાય તો સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી અને રાજ્ય સરકારના બજેટમાંથી જરૂરિયાત પ્રમાણે જોગવાઈ કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે છે. તો મિત્રો અન્ય રાજ્યોમાં તો ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ચાલુ છે, તો ગુજરાતમાં હાલ અત્યારે બંધ છે. તો શું ખેડૂત મિત્રો ગુજરાતમાં પણ પાક વીમા ફસલ બીમા યોજના છે એ મિત્રો શરૂ થવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો. 27 ગામોમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર બેન. ગિરનાર પર્વત પર મંદિરની આસપાસ પ્લાસ્ટિક મિત્રો બોટલોનો ઢગલો હોય છે, જેને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. આ અંગે વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ કહ્યું કે હવેથી ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ નહીં મળે, તેના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. સાથે મિત્રો ગિરનાર અભયારણ્યમાં મિત્રો આવેલા 27 ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો. માત્ર 100 રૂપિયામાં મળશે કેન્સરની ટેબ્લેટ. ટાટા મિત્રો ઇન્સ્ટિટ્યૂટે કેન્સરની દવા શોધી છે. તેમણે ખુલાસો કર્યો છે કે તે આ ટેબ્લેટ 100 રૂપિયામાં આપશે. ડોક્ટરે કહ્યું કે સામાન્ય રીતે કેન્સરની સારવાર પાછળ મિત્રો લાખોની કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, પરંતુ અમે આ દવા ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવીશું. માત્ર હવે મિત્રો ફસાઈની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે મંજૂરી મળ્યા બાદ ટેબ્લેટને જૂનની જુલાઈ વચ્ચે માર્કેટમાં ઉતારવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો. આંદોલન દરમિયાન વધુ એક ખેડૂતનું મૃત્યુ. મિત્રો ખન્નોરી બોર્ડરે આંદોલનમાં વધુ એક ખેડૂતનું મૃત્યુ થયું છે. પાટિયાલના રહેવાસી 50 વર્ષીય કર્નેલ સિંહ વિરોધ પ્રદર્શન દરમિયાન મિત્રો બીમાર થતા તેને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. 15 દિવસથી ચાલી રહેલા આંદોલન દરમિયાન અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 5 ખેડૂત અને 3 પોલીસ કર્મી સામેલ છે. હવે મિત્રો ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે દિલ્હી સુધી કૂચ કરવાનો નિર્ણય 28 ફેબ્રુઆરીએ લેવામાં આવશે.